આના અલગ અલગ કારનામો થાય. આ જેટલી લકડો નાખેલા હતા ને ચારે બાજુ બાઉન્ડ્રી બધી તોડી દીધી. આ બાજુ તાપના સહારે છે ને ખાવું છે આપણે. આ ભેંસોને જય દ્વારકેશ. તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આશા કરીશ બધા ઠીક છે. અત્યારે વિડીયો આપણે ચાલુ કર્યો 4 વાગે, કારણ કે બહાર ગયો તો હવે આવ્યો. હવે આજથી તમને કન્ટિન્યુ વ્લોગ જોવા મળશે. અને આના અલગ અલગ કારનામો થાય. આ જેટલી લકડો નાખેલા હતા ને ચારે બાજુ બાઉન્ડ્રી બધી તોડી દીધી. છેટેમાં છે ને આ પતરા પીડાવવા પડ્યા. જે આ ટાળીયા ઉપર લીધા કે નહીં બધા અહીં પીડાવવા પડ્યા. કારણ કે આ બાદ લીલું છે, ઓલી બાદ લીલું છે, એટલે નીચેથી આવતી જ રહે. હવે નહીં આવી શકે કંઈ. તો બીજો એક જુગાડ કરવો પડશે. એને પાણી નાખવા માટે છે ને આપણે પાઇપનો ઉપયોગ કરતા. હવે પાઇપનો આગળ વળાંક લેવો પડશે અહીં. તો હવે આપણે કેન્સલ કરી છેક સામેથી લાવવું પડશે પાણી. ધોરીએથી અહીંથી અલગ ધોરીઓ કરી અહીં 2 નાળા મૂકશું. નાળાથી પાણી સીધું અહીં પડશે એવું ગોઠવવું પડશે. તો આપણે કામે લાગી જવું પડશે. હમણાં દિવસ તો આથમી થશે. અને કાલે પછી છે ને રાબેતા મુજબ ઓફિસે આવવાનું છે. તો ચાલો. આટલા પડ્યું છે. આનું કંઈક કરવું પડશે 2 દિવસમાં. એવું તારું ભેંસું બદલાવે રહા. તો રોઈશ હવે બેને ઉઠને સાડે થતા ભેંસને કો ટાટા પીરો પાણી. એક તો આજુ આર્યું મત મારે છો તું મારે છે એટલે બી તારાથી ગરુડ થાવેરા અલ્યા તારી દાતી રહી બસ. Papa. આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે જોઈજે જ્યારે પાણી આવે ને ત્યારે ટ્રાય કરશું. તો 1-2 પાણી રાખશું તો નહીં ધોરાય. જો ધોરાશે તો પાઇપ મેળશું, નહીં ધોરાય તો આમને રાખશું. આ પાઇપ પાથરવાનું તો મટી ગયું. આ ચેક કરી દો આવીને. આ ચેક કરી દો. ભેંસું દોરાઈ રહી. ભેંસું દોઈને પછી દૂધ ભરાવતો આવું. ત્યાં સુધી એક લગી કીધું ઢાબામાંથી ઓટો મારતો હું. રોકેટ જાતી હતી મસ્ત. થોડું બધું શૂટ કરી લઉં. દૂધ ભરાવા જાઉં છું પણ ચા પી પછી દઉં. ચા બનેલી મસ્ત ભેંસું દૂધ તાજા. શિયાળામાં ઠંડીમાં મસાલાવાળી ચા, આદુ, એલચી, મરી, મસ્ત ચા લાગે. તો બસ દૂધ ભરાઈ લીધું અને જમી લીધું. હવે આરામથી ઊંઘશું. તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું. આશા રાખીશ તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.
હા અને ખાલી કોમેન્ટ કરી દેજો. તો ચલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા વિડીયો. તો આશા કરીશ બધા ઠીક છે. મસ્ત સવાર પડી ગયું, ચા પાણી થઈ ગયા, દૂધ ભરાઈ દીધું. હવે જીરું ચેક કરવાયો કારણ કે ત્રીજું પાણી ચાલુ કરવું છે. આ સાલ પહેલા વરસાદ ઘણો હતો, એન્ડમાં થોડો ઓછો હતો એટલે લગભગ 4 પાણી કરવા પડે એમ છે. તો ફટાફટ કરી નાખે ને તો ફાયદો રહે, એન્ડમાં કરવા દો ને તો તકલીફ પડે. આ પહેલાં પાણી ઉગ્યું ને એ આવડું થયું, બીજા પાણી ઉગ્યું ને એ આવડું. દશરથની માળી હમે શિયાળું છે. જોકે બધું તો માથે ચાર બાજુ વેટલ તો છે, છતાં એમાં હાથની ઠંડી તો હાથ કોકડા વાળી દીધા. તો જ જીરું ઉપડશે. દેખાશે તમને આમ ક્યારામાં કે હા જીરું દેખાય. દાડામાં આજકાલ કેટલા ફ્લાવર આવ્યા, ઢગલો ફ્લાવર છે ભરપૂર. આની કિંમત ખાલી 2 રૂપિયા દાડમની. જેમ બોરવડ આવ્યા હોય ને એ ટાઈપ છે શરૂઆતમાં. જો આ બધા હવાય ને તો આને કમસે કમ બોધવી પડે. જો આ દાડમ છે, શરૂઆતમાં ટાઈટ એટલી બધી છે ને. વગર શરૂઆતમાં દાડમના ખેતર જેણે દાડમ વાવ્યું ને એ ખેડૂત છે ને ભાગશાળી થઈ ગયો હતો, કારણ કે તદીના રેટ અને તદી ઓછા રોગ આવતા. અત્યારના દાડમનું ઉત્પાદન વધી ગયું, પણ એના રોગ અને ખર્ચા એટલા બધા વધી જાય ને વસ્તી કાઢવા મળી. થરાદ બાજુ તો લગભગ 30-40% દાડમ બધી કાઢી નાખી. કોક બગીચા છે, બાકી બધી નીકળી ગયા. બોલો મમન કરી જઈએ ટવકો પાડે એકવાર. આરસી ટવકો પાડ દે. શું છે ફોન? આ બાજુ તાપના સહારે છે ને ખાવું છે આપણે. આટસથી છે ને ઠંડી બહાર એટલી બધી છે ને કે બહાર ધવરાય જ નથી. किसकी सब्जी बनी हुई है भाई भाई? डूंगरी अटो खाओ है तो बेस्ट हो ये बेस्ट हो माल सागुठी वाले बस रविवार जो तो ने બસ જમી લીધું ને ગાય માટે રોટલો લીધો. આપણે નીકળશું. ઠંડી છે જોરદાર. તો પવન પણ એટલો બધો છે ને, બાઇકની હાલત તો હમણાં 4-5 દિવસથી તો આમને પડ્યું. ગાય ચો થઈ ગાય નથી. Cerita, cerita. Lapor, lapor करे साथ. Lapor करे. Cerita, cerita. ना. कर पाँच. cerita तो ढाई से शॉर्ट ग्लास. वो थोड़ी ढाई करे.
ભેંસને અંદર ખાવા નાખો તો બારું કાઢી નાખે. હવે બારે ઉભા ખાશે, ધ્યાન નહીં રાખો ને તો આ બધા છે ને બધું વેસ્ટ થશે. તો પછી ઠંડીથી આજે જોરદાર, અને રાતે પાણી પણ વાળવાનું નથી, 2-2.5 કલાક બસ એટલું જ તે. પછી તો 2 દિવસ પછી વાળવાનું થશે. જે હાટકો ભરાવતા હું, અને પવન નથી પણ ઠાર પડે ને એવું લાગતું હતું. આમ ધુમ્મસ થયું. હોથી 5:30 વાગ્યાથી ચાલુ થઈ ગયું હતું. જોઈએ સવારે કેટલું ધુમ્મસ થઈ. સવારે તો ધુમ્મસ હશે વધારે. તો એડિટિંગ કરવું છે એ પણ ચૂલાની બાજુ ગરમી મળે અને એડિટિંગ સારું થાય. અમે શું ખાટલામાં હમણાં એડિટિંગ કરવા બેહું ને તો હુઈ દે એમને હુઈ દઈશ. 4 કલાક પછી આવશે, ખાલી 2 કલાક પૂરતું, પણ 2 કલાક પૂરતું આવે એટલે આપણે અડધી નાઇટ ફેલ. તો બસ આશા રાખીશ તમે વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈશું.